ગુરુવાર સાંજ પહેલા રાજ્ય મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત મનાય છે. સોમવારની સાંજે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી સહિતના નેતાઓની કેન્દ્રીય નેતૃત્વ સાથે થયેલી મેરેથોન બેઠક બાદ મંત્રીમંડળના વિસ્તરણનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. કેમ કે આવતીકાલે જગદીશ વિશ્વકર્માનો રાજકોટનો કાર્યક્રમ નિર્ધારિત છે, ત્યારે ગુરુવારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી પ્રબળ શક્યતા છે. વિસ્તરણ બાદ ગુરુવારે સાંજે કેબિનેટની બેઠક મળવાની પણ અટકળો છે અને તેમાં જ મંત્રીઓને પોર્ટફોલિયો સોંપાય તેવું મનાઈ રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં હાલ કુલ મંત્રીઓની સંખ્યા 17 છે. તે પૈકી 10 થી 11 મંત્રીઓને પડતા મુકાય તેમજ 14 થી 16 ધારાસભ્યોને મંત્રી તરીકેના શપથ લેવડાવાય તેવો પણ સૂત્રનો દાવો છે. હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયા જેવા રાજ્યમંત્રીઓને પ્રમોશન મળે તેમજ અન્ય મંત્રીઓના ખાતા બદલાય તેવી પણ શક્યતા છે. જો કે મંત્રીમંડળના વિસ્તરણને લઈ શપથવિધિ માટે રાજ્યપાલનો સમય માંગવામાં આવ્યો હોય તેવા કે વિસ્તરણ અંગે સત્તાવાર કોઈ જાહેરાત નથી થઈ. નવા મંત્રીમંડળમાં જીતુ વાઘાણી, રીવાબા જાડેજા, જયેશ રાદડિયા, ઉદય કાનગડ, સંજય કોરડિયા, પીસી બરંડા, પ્રદ્યુમન વાજા, દર્શનાબેન, ચૈતન્યસિંહ ઝાલા અને અર્જુન મોઢવાડિયાનો સમાવેશ થાય તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. જો કે કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા, કનુ દેસાઈ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, જગદીશ વિશ્વકર્મા સહિતના મંત્રીઓની બાદબાકીની પણ ચર્ચા છે. આરોગ્યને કારણે જેમને પડતા મૂકવાની ચર્ચા છે તે રાઘવજી પટેલ એકમાત્ર મંત્રી છે અને જેમણે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. નવા ચૂંટણી થવાની છે તો એમાં આપનું સ્થાન ક્યાં છે? મારું સ્થાન લોકોની વચ્ચે. શું પાર્ટી ફરી આપણે મોકો આપશે સેવાનો? મેં કીધું એમાં સંપૂર્ણ વિષય પાર્ટીના હાઈકમાન્ડનો છે. એના વિશે કોઈ આગાહીનું હું ન કરી શકું છું. મંત્રીમંડળ વિસ્તરણ પાછળનું કારણ શું કહી શકે? પહેલી વાત તો એ છે કે વિસ્તરણ થવાનું છે કે નહીં એની જ મને માહિતી નથી, તો એના વિશે હું બીજી આગાહી કઈ કરી શકું.